તો આજ ગયા ભાઈ આપણે હનુમાન દાદાના દર્શન કરવા। આજે તો ભાઈ આપણે ટ્રેક્ટર ઉલાડ્યું। કેમ છો મારા ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજ શનિ રવિનો બ્લોગ ભેગો છે। પછી હું નીકળી ગયો ભાઈ, આજ શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરવા। તો આપણે પહોંચી ગયા ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા। આ મંદિર ભાઈ ખેતરની વચ્ચે હોય છે, તો બધા ભાઈ જય શ્રી રામને કોમેન્ટ કરી। તો ભાઈ આ મંદિરે શાંત વાતાવરણ એટલું છે ને કે ભાઈ બહુ મજા આવે। આપણે નીકળી ગયા હતા ઘરે અને આ છે અમારા રામદેવપીર મહારાજનું મંદિર। તો ઘરેથી ઠેલો લઈને નીકળી ગયા, હું લાલ પાસ બે આઈટીઆઈ જવા। તો આ છે ભાઈ અમારા ગામના પાણીના છે। તો આ છે ભાઈ અમારા આઈટીઆઈ ની બસ। આપણે આઈટીઆઈ ભણી નીકળી ગયા ભાઈ ઘરે જવા। તો ભાઈ એક હાથે બ્લોગ બનાવતો હતો ને એક હાથે ભાઈ ગાડી હાંકતો, કાળોની ફાટી ગઈ। अबे साले the next day તો આજ છે રવિવાર મારા ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી એસી વાળો ભાઈ ભૂખો થઈ ગયેલો ને એની હાટુ ભાઈ નીકળી ગયો ખમણ લે। લગન ટેટવે ભાઈ ને ચા ભાખરી હવારમાં નહીં મળે। એમની મેના રાણી લઈને નીકળી ગયો ધંધુકા ટાટો ભાઈ, ટ્રાફિક ભેગું થઈ ગયું। પછી મહાવીરમાં ભાઈ પહોંચી ગયો ખમણ લે। કાઉન્ટર થી ભાઈ કિલો ખમણ ની ચીઠી લઈ લીધી। ધંધુકાના ફેમસ ખમણ છે ભાઈ। પછી ભાઈ ખમણ લઈને નીકળી ગયો ઘર જવા। તો આ છે ભાઈ અમારા ધંધુકાના ખમણ। તો ખમણ કઈ હું પપ્પા બે નીકળી ગયા ભાઈ વાડીએ પહોંચી ગયા હતા ને ભાઈ આપણે આપણા ખેતરમાં ભૂંગળા નખાય એટલે ભાઈ લાઈન તોડી નાખે પાણીને, એટલે ભાઈ મેં લાઈન હાંધી જોવા હતા, કારણ કે ટેસ્ટિંગ તો કરવું પડે ને ભાઈ। ઘણા વર્ષો પહેલા ભાઈ એક લાઈન તો આવીને આવી નખાઈ ગઈ, આ બીજી લાઈન નાખે છે। પછી એક બાજુ લાઈન નખાતી ને બીજી બાજુ ભાઈ એમાં ટીના ભાઈ પાળો પડતા હતા। તો ભાઈ આનો લોંગ વિડીયો આપણી ચેનલમાં આવી જશે, તો ભાઈ કાલ જોઈ લીજો। તો પછી ભાવુભાઈ મારી દીધું ચેલેન્જ કે ભાઈ હું પાળો ટપાડ દઉં। પછી ભાવુભાઈ ભાઈ પહેલી ટ્રાયમાં પાળો ટપાડી દીધો। પછી ટીનાભાઈ ની અવાજ જોવો ભાઈ। ઘણા વર્ષો ભાઈ ટ્રેક્ટર નાખે પણ તોય ભાઈ થી ચડ્યું ને, એટલે तो अच्छा हुआ कि आप बीच में आ गए वरना एक कान के नीचे मार। તો પછી આપણે આવી ગયા હતા ભાઈ આપણા ખેતર બાજુ જોવો ભાઈ, આ છે અમારું ખેતર। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો કાંઈ નહીં ભાઈ, અમારી પાણી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે જેવી છે હવે ઘરે। આજનો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।